સ્વાગત છે તમારું ફ્રી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબરી વિશે વાત કરીશું। તમારી પાસે પણ રેશન કાર્ડ હોય તો થઈ જાવ ખુશ। પીએમ મોદીનું અહીંયા ભયંકર મોટું એલાન કરવામાં આવ્યું છે। આજ 17 સપ્ટેમ્બરથી 8 નવા ફાયદા થવાના છે ને 3 મહિનાનું મફત રાશન પણ મળવાનું છે। તો આજથી કયા નવા 8 ફાયદા થશે ને પીએમ મોદીનું કયું એલાન છે, આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે। અને સાથે તમારે આગળના સમયમાં મફત અનાજ મેળવવું હોય તો સરકાર દ્વારા જે 2 કાર્યો આપવામાં આવેલા છે, બે કાર્યો તમારે ખાસ રીતે પૂર્ણ કરવાના રહેશે, અન્યથા તમને આવનારા સમયમાં મફત અનાજ બંધ થઈ જશે અને સાથે તમારું રેશન કાર્ડ પણ બંધ કરી દેવામાં આવશે। તો કયા કાર્યો છે ને કેવી રીતે પૂર્ણ કરવાના છે, આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। તો સૌપ્રથમ વાત કરીએ તો નાણાકીય મદદ પણ અહીંયા ઉપલબ્ધ તમને થવાની છે। તો ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને 1000 રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે। અહીંયા જે ખાદ્ય પદાર્થ તમને મળી રહ્યા છે, જેમ કે ઘઉં, ચોખા, બાજરી, તેલ, અનાજ, કઠોળ, જેમ તમને અહીંયા બધું મળી રહ્યું છે, એના સાથે જ તમને અહીંયા 1000 રૂપિયાની એક્સ્ટ્રા સહાય મળવાની છે, સીધા જ પરિવારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે। તહેવાર જે છે, તહેવારો દરમિયાન આ રકમ 2000 રૂપિયા સુધી પણ વધારી શકાય છે। એટલે કે આવનારા સમયમાં જે તહેવારો આવી રહ્યા છે, જેમ કે નવરાત્રી આવી રહી છે, દિવાળી આવી રહી છે, આ તહેવારોને આ રકમ જે છે વધારવામાં પણ આવી શકે છે। એટલે કે 1000 ને બદલે 2000 પણ કરવામાં આવી શકે છે। સરકારનો દાવો છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે। સરકારનો એવો દાવો લગાવવામાં આવી રહ્યો છે કે જે આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે। એટલે કે એને સીધી રીતે જોઈ શકાશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ સંપૂર્ણ લાભ મળશે। એટલે કે આ બધા કાયદા લાવવાથી જેને ખરેખર જરૂરિયાત છે એવા લોકોને જ અહીંયા લાભ મળી રહેશે। વાત કરીએ હવે આગળની, તો એ જોઈએ તો કરોડો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે। સરકાર અનેક લોકોને જે છે અનુપકર્ષ જાણવારો માટે ગરીબી જીવન રેખા તરીકે કામ કરતા રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે મિત્રો। એ જે ગરીબી રેખામાં જે જીવી રહ્યા છે, જેમના પાસે રેશન કાર્ડ છે, એમના માટે અહીંયા મોટા સમાચાર છે। ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તપાસ બાદ રેશન કાર્ડની પ્રક્રિયાને પારદર્શક બનાવવા અને નકલી રેશન કાર્ડ બંધ કરવા નિર્ણય લીધો છે। જે ખાદ્ય સુરક્ષા મંત્રાલય છે એના દ્વારા તપાસ કરવામાં આવી છે, જે રેશન કાર્ડની પ્રક્રિયા છે એને ખાસ રીતે પારદર્શક બનાવી શકાય અને જે નકલી રેશન કાર્ડો છે એને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ અંગે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તાજેતરમાં જ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે ડિસેમ્બર 2025 સુધીમાં દેશભરમાં લાગુ કરવામાં આવશે। એટલે કે ડિસેમ્બર સુધી આ તમામ માર્ગદર્શિકાઓ આપણા દેશ માટે લાગુ કરી દેવામાં આવશે। આની સીધી અસર કરોડો ગરીબો અને મધ્યમ વર્ગના પરિવારો પર પડશે। આની જે સીધી અસર છે કરોડો જે ગરીબ લોકો છે ને જે મધ્યમ વર્ગના લોકો છે એમના પરિવાર ઉપર પડવાની રહેશે। વાત કરીએ તો મફત રાશનમાં નવી વસ્તુઓનો સમાવેશ અહીંયા કરવામાં આવ્યો છે। હવે રેશન કાર્ડ ધારકો માત્ર ઘઉં અને ચોખા જ નહીં પણ મીઠું, બાજરી અને રસોઈ તેલ જેવી વસ્તુઓ પણ મળશે। અહીંયા રેશન કાર્ડ ધારકોને તેલ જેવી વસ્તુઓ પણ આપવામાં આવશે। ઘણા રાજ્યોમાં આ મફત હશે, જ્યારે કેટલીક જગ્યાએ તેમની સબસિડીવાળા દરે ઉપલબ્ધ કરવામાં આવશે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા પરિવારોને ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ અથવા મફત સુવિધા પણ અહીંયા મળી રહેશે। વાત કરીએ તો જે રાશનના જથ્થામાં વધારો કરવામાં આવ્યો છે। સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પહેલા પ્રતિ વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં અને ચોખા ઉપલબ્ધ હતા, હવે એને વધારીને 7 કિલો કરી યોજના 7 કિલો કરવામાં આવે છે। આનાથી મોટા પરિવારનો રાહત મળશે અને પોષણમાં જે છે સ્તરમાં સુધારો પણ કરવામાં આવશે। ડુપ્લિકેટ અને ખોટા નામો દૂર કરવામાં આવશે। સરકારે સ્પષ્ટ કહ્યું છે કે પરિણીત પુત્રી, મૃત સભ્યો અથવા અન્યત્ર સ્થાયી થયેલા લોકોના નામ રેશન કાર્ડમાંથી દૂર કરવામાં આવશે। તેનો ફક્ત વાસ્તવિક લાભાર્થીઓને સુવિધા ઉપલબ્ધ પાડવાનો રહેશે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।